નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 15 છે સંભાવના, તેના વિશે અભ્યાસ કરવાનો છે. સંભાવના એટલે શું? તેની માહિતી કાલે આગળના લેક્ચરમાં થોડી ઘણી આપી દીધી કે તેના પરિણામો સમસંભવી હોય, ઉપરાંત પ્રાથમિક ઘટનાનો સરવાળો કેટલો થાય, એક કે ઘટના ઉદ્ભવવાની સંભાવના અને ન ઉદ્ભવવાની સંભાવના બંને એકબીજાને પૂરક હોય. ઉદાહરણ 3 આપ્યું કે એક પાસો 100 વખત ફેંકવામાં આવે તો પાસા પર 1 થી 6 આવે છે અંક આટલી વખત, 1 169 વાર, 2 150 વાર, 3 157 વાર, આવી રીતે આવે. એમ કે દરેક પરિણામ આવવાની સંભાવના શોધો. એટલે ધારો કે આપણે EI એ પરિણામ I આપવાની ઘટના છે. I બરાબર તો કે 1 થી 6. હવે પેલું E of I કીધું કે I ની આવૃત્તિ અને પાસો ફેંકવાની કુલ સંખ્યા. કુલ સંખ્યા કેટલી છે તો કે 1000 વખત, અને I ની આવૃત્તિ કે કેટલી વખત I આવે છે. અથવા તમે લખી નાખો કે 1 આવવાની સંભાવના અને પાસો ફેંકવાની કુલ સંખ્યા, તો પણ ચાલે. પેલું છે 1 આવવાની સંભાવના 179/1000, પછી બીજામાં 150/1000, ત્રીજામાં 157/1000, 149/1000, 175/1000 ને 190/1000. આ બધાય છે એનો તમે સરવાળો બધાય પરિણામનો કરશો એટલે જવાબ શું આવશે? 1. અને એમ કીધું એ પણ નોંધો કે જો પ્રત્યેક ઘટનાની સંભાવના કોની વચ્ચે હોય? 0 અને 1 ની વચ્ચે હોય, અને બધી સંભાવનાનો સરવાળો 1 થાય. ફક્ત E1 થી E6 એ શું છે તો કે પ્રયત્નના શક્ય તેટલા પરિણામ છે. તો આવી રીતે તો કે ઉદાહરણ નંબર 4, ઉદાહરણ નંબર 5, પછી ઉદાહરણ 6, 7, 8, 9, 10 ઉદાહરણ છે બધા આ જ રીતે છે. અને હવે છે સ્વાધ્યાય 15.1. એ આપણે જોઈએ કે ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ શું કીધું? 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્ર રેખાની બહાર ફેંક્યો. તો શું કીધું? ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય ને તેની સંભાવના. જો ન મોકલ્યાની સંભાવના તમને પૂછેલી છે. હવે આપણે શું તો કે ક્ષેત્ર રેખા 30 બોલમાંથી કેટલી વાર ક્ષેત્ર રેખાની બહાર ફેંક્યો તો કે 6 વાર. તો આપણે લખવાનું કે ક્ષેત્ર રેખાની બહાર ન ફેંક્યો હોય તેની સંભાવના, ન મળવાની સંભાવના, એ કેટલા પરિણામ છે એ તમે ગણશો તો તમે દાખલો ગણી નાખશો ને તો કે 30 - 6 કરશો 24 વખત તો કે ક્ષેત્ર રેખાની બહાર નથી ફેંકતા. હવે તો અંશમાં લખી નાખવાનું કે પોસિબિલિટી ઓફ ઈ વડે દર્શાવતા હાલે. અંશમાં શું લખશો તો કે ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તેના શક્ય પરિણામો, અને છેદમાં તો કે કુલ બોલના પરિણામો. એમ તો કુલ બોલના પરિણામો કેટલા છે? 30. ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યા તેવા 24. હવે મેં તમને શીખવ્યું એમ કે આપણને ખ્યાલ છે કે 6 ના ઘડિયામાં 24 આવે ને 30 આવે. 6 4 24 અને 6 5 30. બે ના અંશ છેદમાં 6 6 કેન્સલ કરી દેશો. જવાબ શું આવશે? 4/5. જો હજી અંશ હંમેશા નાનો હોય, શુદ્ધ અપૂર્ણાંક હોય, એટલે આપણને ખ્યાલ છે કે જવાબ 1 થી નાનો આવે. અંશ મોટો હોય ને તો જવાબ 1 થી મોટો, એટલે આ 1 થી નાનો આવી ગયો. અને તમારે ભાગાકાર કરવો હોય તોય તમે કરશો તો જવાબ કેટલો હશે? 0.5 કેટલા થશે? 20 થશે. કે એક વસ્તુના 5 ભાગ 4 ના તમે 5 ભાગ કરો એટલે 0. કેટલા આવશે તો કે 5 8 40 થશે ને, 0.8 જવાબ, અથવા તો 80 જે લખો તે ચાલશે. આમ તમે જવાબ લખો. શું કામ? હવે એના અવયવ નહીં પડે, કારણ કે 5 અવિભાજ્ય સંખ્યા છે. 5 અને 1 સિવાય એના કોઈ અવયવ છે નહીં. એક અવિભાજ્ય અથવા તો 2 અવિભાજ્ય સંખ્યા આવી જાય ત્યાં સુધી છેદ ઉડાડવાનું. એમ કીધું 2 બાળકો ધરાવતા 15 કુટુંબો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તેની માહિતી પ્રાપ્ત થઈ.
આ છોકરીની સંખ્યા અને કુટુંબની સંખ્યા. હવે એમ કીધું 2 છોકરી હોય એવા કુટુંબની સંખ્યા. આ છોકરીની સંખ્યા જેમાં 2 હોય એવા કેટલા છે? તો કે 475. કુલ કેટલા છે? 1500 છે. એટલે આ પહેલાનો જવાબ શું આવે કે 2 છોકરી હોય તેવા કુટુંબની શક્ય સંખ્યા છેદમાં કુલ સંખ્યા. એટલે 2 હોય એવા 475 છે. કુલ કેટલા છે? 1500. આના તો કે છેદ ઉડાડી નાખવાનો. બીજું છે 1 છોકરી હોય તેવી સંભાવના. જો હજી 1 હોય એવા કેટલા છે? તો કે 814. કુલ તો બધાયમાં સેમ જ આવશે, 1500 જ છે. અને 1 પણ છોકરી ન હોય એવા તો કે એકય કુટુંબ છે નહીં કે જેમાં 1 પણ છોકરી ન હોય એવા. એટલે 0 ભાગ્યા તમે 1500 કરશો એટલે જવાબ શું આવશે? 0 જવાનો છે. આ બધી સંભાવનાનો સરવાળો 1 થાય છે તે પણ ચકાસો કે આનો જવાબ ને આનો જવાબ ત્રણેયનો સરવાળો કરીને જવાબ 1 થાય છે એ તમારે ચકાસવાનું છે. હવે એમ કીધું ઉદાહરણ 5માં વિભાગ 14.4 પ્રકરણ નંબર 14નો વિચાર કરો કે વર્ગનો વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય તેવી સંભાવના. આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટર છે એમાંથી વિભાગ 14.14 ઉદાહરણ 5નો દાખલો ગણવાનો છે. જોઈ લેજો આગળના લેક્ચરમાં. એમ કીધું 3 સિક્કાઓને એક સાથે 200 વખત ઉછાળતા મળતા પરિણામની આવૃત્તિઓ નીચે વખત છે. 3 છાપ, 2 છાપ, 1 છાપ ને છાપ ન આવે. જો સિક્કાને એમ કીધું એક સાથે ઉછાળવામાં આવે અને 2 છાપ આવે તેની સંભાવનાની ગણતરી. એટલે કેટલી છાપની ગણતરી કરવાની છે? 2 છાપ. 2 છાપ આવે એની સંભાવના કેટલી છે? 72. અને કુલ કેટલી વખત ઉછાળે છે? 200 વખત. હવે આના શું તો કે તમે છેદ ઉડાડી દેશો, જે આવે એ જવાબ. 7મું છે કોઈ એક સંસ્થાએ યાદચ્છિક રીતે 2400 કુટુંબોને પસંદ કર્યા અને તેમની આવક, તેમની પાસેના વાહનોની સંખ્યા જાણવા માટેનું સર્વેક્ષણ કર્યું કે પ્રાપ્ત માહિતી દર્શાવેલી છે. 5 પ્રશ્ન છે. માસિક આવક કેટલી કીધી? તો કે 10,000 થી 13,000 હોય અને તેમની પાસે ફક્ત 2 વાહન હોય એવા કુટુંબ તમારે ગોતવાના છે. જો આ વાહનની સંખ્યા 0, આ 1, 2 અને 2 થી વધુ. આપણને શું કીધું પહેલામાં? તો કે માસિક પગાર 10,000 થી 13,000 હોય ને ફક્ત 2 વાહન હોય. એટલે આ માહિતી લેવાની છે. કુલ કુટુંબ કેટલા છે? 2400 હે ને? તો પેલું શું હશે? 2400. એની સંખ્યા કેટલી છે? 29 છે. 29 ભાગ્યા 2400 જે આવે તે આન્સર લખી નાખવાનો. પછી બીજું શું છે? માસિક આવક 16,000 થી વધુ હોય અને તેમની પાસે ફક્ત 1 જ વાહન હોય. જો 16,000 થી વધુ માત્ર 1 જ વાહન તો 569 2400માં જવાબ તમારે ગણવાનો. પછી ત્રીજો પ્રશ્ન છે માસિક આવક 7,000 થી ઓછી હોય ને 1 પણ વાહન ન હોય. તો કે આ લાઈન જોવાની 7,000 થી ઓછી વાહન એકય ન હોય એવા કેટલા કુટુંબ છે? તો કે 10 કે જેમની માસિક આવક 7,000 થી ઓછી છે ને તેમની પાસે એકય નથી. તો 2400માંથી 10 કુટુંબ એવા છે કે માસિક આવક 7 થી ઓછી છે અને 1 પણ વાહન નથી. જો આ બધાનો તમે સરવાળો કરશો 2400 થશે. ત્યાર પછી શું કીધું કે માસિક આવક છે તે 13,000 થી 16,000 હોય ને તેમની પાસે 2 થી વધુ વાહન. 13 થી 16 હોય અને 2 થી વધુ વાહન વાળી લાઈન આ છે. કેટલા લોકો? ચોથામાં આવશે 25 થશે ને કે 25 ભાગ્યા 2400. પછી દાખલા નંબર 6 તમે જોશો.
કે એક કરતાં વધુ વાહન ન હોય, કે જેમની પાસે એક કરતાં વધુ વાહન ન હોય એવા તમારે કુટુંબ જોવાના છે. કે એકથી વધુ વાહન ન હોય એટલે કેટલા હોય? એટલે આમાં આ 0 વાળા પણ આવશે અને 1 વાળા આવશે, બધાય લઈ લેવાના છે. આ બધાનો સરવાળો, આનો અને આ કોલમનો સરવાળો કરવાનો, જવાબ આવે તે લખવાનો. ત્યારબાદ હવે છે કે કોષ્ટક 14.7 પ્રકરણ 14 ધ્યાનમાં લો. કોષ્ટક 14.7 પ્રકરણ 14 નું કે કોઈ વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં 20 થી ઓછા ટકા મેળવે તેની સંભાવના અને કોઈએ 60 કે તેથી વધુ મેળવ્યા હોય તેની સંભાવના. એ જાતે કોષ્ટક આગળનો YouTube પરનો વિડીયો જોઈને તમારે કરવાનું છે. 7મો આંકડાશાસ્ત્ર વિષય પ્રત્યેનો વિદ્યાર્થીનો અભિગમ જાણવા માટે 200 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું. ના માહિતી છે કે ગમે જ કેટલાને 165 ને ન ગમે 65. તો ગમે એનું શોધવાનું, ન ગમે એનું. તો ગમે જ કેટલાને 135 ભાગ્યા 200 ને 65 ભાગ્યા 200. સૂત્ર તમારે લખવાનું છો, લખવું પડે કે કુલ 200 વિદ્યાર્થીઓમાંથી આંકડાશાસ્ત્ર વિષય ગમે તેવા વિદ્યાર્થીઓની સંભાવના કેટલી છે? તો કે 135 ઘટના 1 કરીને લખવાનું વાક્યમાં. ત્યારબાદ સૂત્ર લખવાનું કે પોસિબિલિટી ઓફ એ બરાબર ઘટના એ અને બી ને એમ નામ આપી દેવાનું કે આંકડાશાસ્ત્ર ગમતા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની છેદમાં સંખ્યા, એવી રીતે. આ પણ 8મો દાખલો સ્વાધ્યાય 14 નો જ લેવાનો છે. પછી આ પ્રવૃત્તિ છે એ તમે જાતે કરી લેજો કે 1 વાહન ને 2 વાહન એમ. 11મો ઘઉંના લોટની થેલી પર 5 કિલોગ્રામ વજન લખેલ હોય તેવી 11 થેલી પસંદ કરી. તેમાં ખરેખર કેટલો લોટ છે તે વજન નીચે પ્રમાણે આપેલો છે. કેટલી કુલ થેલી કેટલી આપેલી છે? તો કે 11, એટલે છેદમાં તો 11 આવશે. કે કોઈ એક થેલી પસંદ કરતા તેમાં લોટનું વજન કેટલું કીધું? 5 થી વધુ હોય તેની સંભાવના. જો હજી 5 થી વધુ એટલે 1 પરિણામ, 2, 3, 4, 5, 6 અને 7. જો 5 થી વધુ કીધું, એવું નથી કીધું 5 કિલોગ્રામ કે 5 થી વધુ એટલે 5 નહીં લેવાનું નથી. કેટલા પરિણામ મળ્યા? તો કે 7. આ તમારો જવાબ. એમાં લખવું પડે ને કે લોટ 11 માંથી કુલ 7 થેલી, કે આ પરિણામ છે એમાં તો કે 5 થી વધુ કિલો વજન ધરાવતા પરિણામોની આ દર્શાવી દેવાનું. પછી શક્ય સંખ્યા 7 છે એવું તમારે લખવું પડે. હવે આ પણ સ્વાધ્યાયનો જ છે. 14.2 માં પ્રશ્ન નંબર 5 નું તો કે તમે દાખલો જાતે ગણવાનો છો જોઈને. આમાં પણ સ્વાધ્યાય 14.2 ના દાખલા 1 નો વિચાર કરો એમ કીધું. એક વર્ગના 30 વિદ્યાર્થીઓના રૂધિર જૂથ માટેનો આવૃત્તિ વિતરણ કરવાનું હતું. હવે તો આ વિદ્યાર્થીઓમાંથી કોઈ એક વિદ્યાર્થીનું રૂધિર જૂથ એ બી હોય તેવી સંભાવનાની ગણતરી કરો. જો બધે આ સૂત્ર તમારે મૂકવાનું છે કે પરિણામ ઈ ઉદ્ભવવા માટે અહીંયા તમને શું કીધું? 5 કિલોગ્રામ હતું ને, કે વજન 5 કિલોગ્રામ થી વધુ હોય તેના શક્ય પરિણામો એમ લખવાનું ને છેદમાં તો કે કુલ થેલીઓની સંખ્યા. તો અહીંયા આપણું પ્રકરણ નંબર 15 છે સંભાવના તે પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.